હેલો, ગુડ મોર્નિંગ. અમે દ્વારકાથી બેટ દ્વારકા જઈએ છીએ તો મિનિમમ 30-35 કિલોમીટરની આસપાસ છે. તો વિડીયો જોવો જો છકરો આવી ગયો. પકડજે ચાલો. અહીંયાનું ઉતાર દે એવું. અમારા નવા ગાઈડ્સ છે. ઊંચો કેમેરા ઊંચો રાખ. રસ્તો થોડો ખરાબ છે. હા, રસ્તો ખરાબ છે અમારે. બોલે સાહેબ. એવું કેવી મજા આવી દ્વારકામાં કાલે શિવરાજપુર? પછી રમ્યો તો પછી? હા, દરિયામાં ફર્યો તો? પછી શું કર્યું તું? આમ જોઈને બોલ. હા, અને હવે અહીંયા આપણે અત્યારે ક્યાં જઈએ છીએ? બેટ દ્વારકા. ત્યાં શું હોય? બે દ્વારકા નહીં, બેડ બેડ. મારો વિડીયો ઉતારો યાર, આવું બોલવાનું? જો અત્યારે તો એમ તો રસ્તો સારો આવી ગયો છે. વિડીયો પેલો જોતો રહેજો મેમ. બધી જગ્યાએ સારું એવું છે એમ તો. બેટ દ્વારકા પણ હવા એવું છે, રસ્તો સારો છે. નારિયેળીના ઝાડ જુઓ. બંગર ને ભાઈ, ઓય બંગર. બોલો બીજું. જો સામે પણ નારિયેળીના ઝાડ ને બધું છે. ત્યાં શું શિવરાજપુર બીચ છે. શિવરાજપુર બીચ છે. અને બીજું પણ બધું સારું એ નજીકમાં જોવા જેવું છે. આ બાજુની સાઈડે બધું જોવા જેવું છે. એ દ્વારકા, બેટ દ્વારકા. અમે દ્વારકાથી આવ્યા અત્યાર સુધીમાં 508 કિલોમીટર થઈ ગયા છે. એટલે એપ્રોક્સ 500 કિલોમીટર ચાલવાનું તમારે સમથિંગ. 500 કિલોમીટરની રેન્જમાં તમારે બધું આવી જશે. અને અમદાવાદથી એટલે બધી રીતે સારું એવું છે. ગરમી એટલી કંઈ છે નહીં. બધા કે લોકો ગરમી છે આ છે તે. એટલું નોર્મલ વાતાવરણ છે એટલે એટલું બધું કંઈ છે નહીં. આવી શકાય. કાકા જાય છે. આ પણ સારું રેસ્ટોરન્ટ છે. સૂપ રેસ્ટોરન્ટ. એક પંપ આવે છે. આવું છે. હા, માઇનર એટલે છે તો ખરા. એમાં ગાડી ચાલુ હોય તો કૂદે ને. હા, મેડમ તૈયાર છે પણ પી ગયા છે સવારના પૂરમાં ચા. હેલો. હાય. બીજું સારું એવું છે એટલે આવી શકાય તમારે દ્વારકા. અમારો આગળનો એક વિડીયો બનાવેલો છે અમદાવાદ ટુ દ્વારકા. તો અમદાવાદથી દ્વારકા વાળો વિડીયો રસ્તાનો કેવો છે, રસ્તો ટ્રાફિક કેવો છે, શું છે. તો એક આ હોટલ બી સારી છે. મંદિરની આજુબાજુમાં કોઈએ લંચ કરવું નહીં. ત્યાં બધું ખરાબ છે. મંદિરથી 1 કિલોમીટર બહાર નીકળીને જ આવું. સારી સગવડ, સારી ચોખ્ખાઈવાળું મસ્ત છે. ત્યાં નજીકમાં તો તમારે એના ખોટા પૈસા જ લે છે. એટલે ત્યાં કોઈએ ઊભું રહેવું નહીં. બધા અહીંયા જ આવવા. 1 કિલોમીટર દૂર આવું જ્યાં કાઠિયાવાડી રેસ્ટોરન્ટ બધું જ છે.
સામે પણ બધું ગ્રીનરી વાળું છે બધું. અમારા શંકર ભગવાન ગાડીમાં લગાવેલા છે. કિલોમીટર જો 511 કિલોમીટર થઈ ગયા. ગ્રીનરી બધી જો. શું થયું? ભારી ગયું? અહીં બાજુમાં તો ડોગી લગાવ્યું. અચ્છા, એ નીકળી ગયું. અમારા ગાડીમાં ડોગી લગાવ્યો તો એ તૂટી ગયો છે, નીકળી ગયો છે. એમાં હિયાનભાઈ એ જ કહે છે. તમે કોઈ વિડીયો જોયો હોય તો એમાં જોવા મળશે. મિત્રો, દ્વારકા, બેટ દ્વારકા અમે પહોંચી ગયા અને તૈયારીમાં જ છે. વધારે 3-4 કિલોમીટર બાકી છે. હવે બાજુમાં આ સાઈડ દરિયો છે અને રાઈટ સાઈડ સ્ટીમરો છે બધી, તો તમને એ પણ બતાવીએ. બીજું કે જે તમને પાર્કિંગ એરિયાથી ત્યાં છકરાવાળાને બધા ઊભા હોય છે, તો ત્યાં પર પર્સન્ટે 20 રૂપિયા લે છે. તો એ કોઈ અલગથી ચાર્જ ચૂકવવો નહીં, કેમ કે એ લોકો ખોટી રીતે લૂંટે છે. પાર્કિંગથી મંદિર 600 થી 700 મીટરના અંતરમાં જ છે. એ લોકો ગોળ ફરાઈને તમને લઈ જશે મંદિર જોડે, તો ખોટા 20 રૂપિયા પડી જશે. એના કરતાં ચાલીને જવું સારું રહેશે. અમે તો ચાલીને જ જવાના છીએ. તો આ સાઈડ જે સ્ટીમરો છે એમનું રિનોવેશન કામ અત્યારે ચાલુ થાય છે. અમુક સ્ટીમરોનું કામ રિનોવેશન ચાલુ થઈ જાય. રસ્તો થોડો સારો પણ છે, ખરાબ પણ છે. આ જાય ને આવી હશે ઓટોવાળા. તો રીડેવલપમેન્ટ ચાલુ જ છે કામ. જુઓ તો ખરા કેટલી બધી સ્ટીમરો છે આ દરિયાની. પહેલાં એવું હતું બહુ વર્ષો પહેલાં કે સ્ટીમરમાં તમારે બેસીને જવું પડતું હતું. અત્યારે બધું રસ્તો બનાવી દીધો છે પાકો, અને બ્રિજ બનાવી દીધો છે. એ બ્રિજ બી તમને બતાવીએ અમે. તો સારું એવું છે. અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. અને વિડીયો તમને મજા આવી હોય તો શેર કરો. આ જે સેતુ બ્રિજ છે, મજા સારો આવે છે, સારી જગ્યા છે. તો હવે આટલાથી આગળ મંદિરમાં કેમેરો એલાઉડ નથી, એટલે અમે આટલા સુધી જ્યાં શૂટિંગ કરેલું છે ત્યાં સુધી રાખશું. પછી આગળની પ્રોસેસ કેવી છે નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશું. વિડીયો જોવો એના બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ગમે હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. આખો દરિયો જ છે. તમને દરિયાનો એક નજારો બતાવી દઈએ છીએ છેલ્લે. તો આ રીતે આખો દરિયો જ છે. એનામાં નમક મીઠું પાકે છે. અમે થોડું ફોટોશૂટ કરી લઈએ.